નમસ્કાર મિત્રો, રોકેટ ગુજુ બ્લોગમાં આપણે ફરી એક નવરી સાથે આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જે સણોસરામાં જે પૂજ્ય બાપુની જો રામકથા તો અત્યારે ચાલી જ રહી છે, પણ સાથે સાથે આનંદ મેળાનું પણ સરસ મજાનું લોક ભારતી યુનિવર્સિટીના લાભાર્થી આ કથા બેસી છે અને આયોજન તમે મેળાનું જોવો છો. અત્યારે મિત્રો રાત્રિનો જે અત્યારે સરસ મજાનો જે મેળો જામ્યો છે, આજે કથાનો પ્રથમ દિવસ હતો અને જોવો છો કે જે સણોસરાનો જે ભાવિ ભક્તો જે કથાનું રસપાન તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે નાના બાળકો હોય તો સરસ મજાનો જે મેળામાં પણ આનંદ થાય તેવી સરસ મજાની વ્યવસ્થા છે. અને આખા મેળાનો અત્યારે વ્યૂ તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું રાત્રિનો ડેકોરેશન છે, ચકડોળ અને એવી ઘણી બધી અલગ અલગ રાઇડો છે. તો આપણે આ તમામ આ વિડીયોમાં જોવાની છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં તમે મિત્રો ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ પ્રકારે અલગ અલગ રેલવેની એવી બધી ઘણી બધી રાઇડ્સો અહીં મૂકવામાં આવી છે અને તમારા બાળકો હોય તો તમે રાખી શકો. આપણે ટિકિટની પ્રાઇસ પણ પૂછ્યું આ ભાઈને કે પ્રાઇસ આપણે ટિકિટની શું છે કિંમત? 50 રૂપિયા ટિકિટની કિંમત છે ને. અહીંથી તમારે ટિકિટ બુક કરવાની રહેશે, ત્યારબાદ રાઇડ્સમાં જવા માટે તમારે અહીંથી એન્ટર થવાનું રહેશે, ત્યારબાદ આગળની તરફ સરસ મજાની વ્યવસ્થા છે અને અંદર જવાનું તમારે રહેશે. જોઈ રહેશો કે આ પ્રકારે સરસ મજાની રેલ્સની જે રાઇડ છે, તમારા બાળકો હોય તો આ રીતે અંદર સફર કરી શકે અને આ રીતે ચાલી રહી છે. તમે પાછળ જોઈ રહ્યા છો. અલગ અલગ રાઇડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અહીં પણ સરસ મજાનો જે બ્રેક ડાન્સ છે, એ બ્રેક ડાન્સ બતાવવા તમને જઈ રહ્યો છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે ઘણી બધી પ્રકારની અલગ અલગ રાઇડો છે અને અત્યારે મેળો સરસ મજાનો જામ્યો છે. મિત્રો, આ પ્રકારે અલગ અલગ મેળામાં ઘણી બધી રાઇડ્સો છે અને સાથે સાથે સોંગ પણ વાગી રહ્યા છે. શક્ય હશે તો આપણે બીજું કોઈ સોંગ એમને માટે અલગ અલગ મૂકી દઈશું. અને જોવો છો નાના બાળકો માટે અત્યારે રમી રહ્યા છે અને ઘણી બધી વ્યવસ્થા છે અને આખો મેળો અત્યારે સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ઘણી બધી પબ્લિક આજે પ્રથમ દિવસ છે છતાં પણ જોવા મળી રહ્યું છે. આ જો અલગ અલગ આજે તો પબ્લિક તમે જોઈ રહ્યા છો અને નાના બાળકો માટે જમ્પિંગ જપાંગ અને ઘણી બધી વ્યવસ્થા અને નાસ્તાના પણ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવ્યો છે અને એક જ લાઇનમાં. અને મિત્રો, કિંમત બધાની 50 રૂપિયા છે. તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આ મેળાનો આનંદ માણજો.
મેળાની અંદર આનંદ માણી રહ્યા છે. અને આ પ્રકારે જોવો છો તો જાદુગર ઝોન અહીં ઊભું કરવામાં આવ્યું છે. એમની કિંમત ₹30 છે. અને ઘણા બધા નાના બાળકો ને એ બધા અત્યારે આ મેળાની મોજ માણી રહ્યા છે. અને જાદુગર ઝોન છે અને બીજી અલગ અલગ ઘણી બધી પ્રકારની અલગ અલગ રાઇડ્સો તમને જોવા મળશે. તો મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ કે નાના બાળકોની માટે સરસ મજાનું જમ્પાંગ અહીં મૂકવામાં આવ્યું છે. અને ઘણા બધા નાના બાળકો હોય તે અત્યારે સરસ મજાનો આનંદ માણી રહ્યા છે. અને આ બધાની પણ અલગ અલગ બધી ટિકિટ છે. અને બધા મિત્રો તમે જોવો છો નાના બાળકો અત્યારે સરસ મજાનો આનંદ માણી રહ્યા છે. ત્યારબાદ તમે અહીં જુઓ છો તો નાના બાળકો માટે સરસ મજાની 4 વ્હીલ અને 2 વ્હીલ પણ છે. તો આની અંદર બેસાડી સરસ મજાની રાઇડ છે નાના બાળકો માટેની. જેવા તમે કથા મંડપ જે સ્થળ છે એમની એક્ઝેક્ટ સામે જ આ સરસ મજાનું આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક જ લાઇનમાં તમે સંપૂર્ણ રાઇડ પૂર્ણ કરી ત્યારબાદ એમની સામેની સાઈડમાં તમે એક્ઝેક્ટ જોવો છો તો સરસ મજાના નાસ્તાના એવા બધા સ્ટોલ મેળાની અંદર ઊભા કરવામાં આવે છે. અને તમે આ અલગ અલગ પ્રકારની જે બધી મારી પાસે તમે જે રાઇડો જોઈ રહ્યા છો તો હરેકની કિંમત ₹50 છે. અને સરસ મજાનું છે. તમારા બાળકો સાથે તમે પણ આવી શકો. તમારા ફેમિલી સાથે રામકથાનું રસપાન તો થશે જ પણ તમારા નાના બાળકો હોય તો એમને ખૂબ જ મજા આવશે. આજે પ્રથમ દિવસ હતો અને પાછળ તમે ઘણી બધી રાઇડ્સ જોઈ રહ્યા છો. મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છે કે બાળકો માટેની સરસ મજાની તમે જોવો છો સજાવટ વાળી એકદમ રાત્રે એકદમ લાઇટનું તમે જોવો છો ડેકોરેશન. અને ફરતું હોય આ રીતે ખૂબ જ સરસ મજાનું લાગે. અને નાની નાની બાઈકો છે નાના બાળકો હોય તો એમને ખૂબ જ આનંદ આવે. અને આ પણ સરસ મજાનો ઝૂલો છે અને લાઇટથી આખો શણગારેલો. અને તમે જુઓ છો અને અહીં પણ રેલ છે એમાં બધા સફર કરવાની તૈયારી જ છે મિત્રો. ભાવનગર અમદાવાદ ગાડી ચાલુ થઈ સોનોસરાથી ભાવનગર સોનોસરાથી ભાવનગર થઈ ગઈ એનો ફેરો મારે ભાવનગર. લસણ હોય કોઈ બી વસ્તુ તો આ રીતે પરફેક્ટ કટિંગ બીજા અલગ અલગ મશીન નો લેવા પડે તમારે. ડેમો આપવા કેટલો કિલો કરી નાખ્યું છે કામ. હા થઈ જાય. આ કામ કરતા પડી જાય ને તો આ વસ્તુ ટૂટે માંગેલી અનબ્રેકેબલ આવે. આ દુકાને લેવા જાવ તો ₹200 નો મળે. એની ટાઈમ આજે ₹100 માં છે ઓનલી. વાહ શું નામ છે પાનું મશીન? આ રોલેક્સ વાળાનું છે. રોલેક્સ કંપની વાળા રોલેક્સ. આમાં બલેટ કે અલગ અલગ મિત્રો આપણે રાઇડ્સની સફર કરી તમે ત્યારબાદ આ સાઈડમાં જો આવો છો તો નાસ્તા માટેની ઘણી બધી અલગ અલગ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. ઘણા બધા કાઉન્ટર લાગેલા છે. અને આજે પ્રથમ દિવસ છે એટલે ઘણા બધા કાઉન્ટર બંધ જેવા છે. અને અલગ અલગ જોઈએ છે તો સાડીના ને એવા અલગ અલગ સ્ટોલ પણ નાખવામાં આવ્યા છે. અને જુઓ છો તો આ પ્રકારે ઘણા બધા પ્રકારે નાસ્તાના સ્ટોલ તમે કરો છો તો શું નાસ્તો મળે ને આપણે દહીં પૂરી છે, ભેળ છે અને સૂકો નાસ્તો તમને વગેરે વગેરે મળી રહે. ત્યારબાદ આ સાઈડમાં તમે આવો છો તો આઈસ ગોળાની ડીશ તમને સરસ મજાની ખાવી હોય તો આ ભાઈની દુકાને તમે આવી શકો છો. કેટલા વાળી ડીશ છે? 30, 40, 50 ને 100. તમે મેળામાં આવો મોરલ બપોર કથામાં તો બધા ફેમિલી એરિયા ગોળા ખાવા આવશો રામ ગોળા આઈસ સરસ મજાનું કાઉન્ટર નાખેલું છે. અને આ લાઈનમાં તમે આખું જોવો છો તો આખું આઈસ ગોળા અને નાસ્તા સેન્ટર માટેની વ્યવસ્થા માટેનું બનાવવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ લેવાની માત્ર ₹10 માં. ₹10 કોઈ પણ વસ્તુ.
તો આ પ્રકારે અલગ અલગ પ્રકારે તમે જુઓ છો ઘણી બધી વસ્તુ છે. અલ્પેશભાઈ કઈ રીતનો મેળો છે ને કેવી મોજ આવી કે? બહુ મોજ આવી. મેળામાં થાકી જાવ તો એક્ઝેક્ટ એની સામે નાસ્તા પાણીની દુકાન છે, એમાં તમારું પેટ ભરાઈ જાય. પછી અહીંયા ઘણી બધી સ્ટોલો નાખેલા છે લેડીઝો માટે, જેન્ટ્સ માટે, જે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા મળી રહેશે. આ સ્ટોલ છે ફક્ત લેડીઝો માટે. ઘણી બધી નાની નાની વસ્તુ તમને જોવા મળશે કે ફક્ત 10 રૂપિયામાં ગમે તે આઈટમ લ્યો. અને સામેની તરફ આપણે જોઈ રહ્યા છીએ લેડીઝ માટે સેલ છે, પર્સ છે, સાડીનો સેલ છે, સામે ડ્રેસ વિભાગનો આખું જે કહેવાય ને કાઉન્ટર રાખેલા છે. તો મિત્રો આ પ્રકારે ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે, કટલેરીસ ને એવું બધું તમને મળી જાય અલગ અલગ કિંમતમાં સસ્તા ભાવે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે મેળાનો પ્રથમ દિવસ છે અને ઘણી બધી ભીડ છે. સરસ મજાનો મેળો અત્યારે જામી રહ્યો છે અને નાના નાના બાળકો સાથે, ફેમિલી સાથે અત્યારે રામકથાનું રસપાનની સાથે સાથે અત્યારે બધા મિત્રો આવી રહ્યા છે ફેમિલી સાથે. તો મિત્રો આ પ્રકારે સણોસરા રામકથા જે ચાલી રહી છે, સરસ મજાનો મેળાનું આયોજન આ વિડીયોમાં મેં તમને દર્શાવ્યું છે. વિડીયોને ખાસ તમે તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને રાકેશભાઈ અને અલ્પેશભાઈ બંને અમારી સાથે છે અત્યારે રામકથામાં. અમે ખૂબ જ આનંદ માણી. તો રાકેશભાઈ જણાવશે આ મેળાની વ્યવસ્થા કેવી છે, કેટલી મજા આવી? તો મિત્રો ખૂબ જ મજા આવી, કારણ કે આજ પહેલો દિવસ હતો એટલે ટ્રાફિક હાવ ઓછું હતું, એટલે વિડીયો ખૂબ જ સારો એવો બન્યો હોય છે. અને બીજા નંબરની વાત એ કે ભાવનગર અથવા આજુબાજુના વિસ્તારવાળાને કહેવાનું કે મેળો ચાલુ થઈ ગયો છે, ફટાફટ મેળો કરવા આવો. અને ઘણી બધી અલગ અલગ રાઈડ છે અને રાઈડ્સની કિંમત 50 રૂપિયા જ છે. 50 થી 30 50 ને 30 એકમાં નથી. અને નાના બાળકોને ખૂબ જ મજા આવશે. કથાનું રસપાન તો છે, સાથે સાથે તમારા ફેમિલી સાથે ચોક્કસથી આ મેળાની મુલાકાત લેજો. નવા એપિસોડ સાથે આપણે રામકથાના એપિસોડ સાથે ફરી મળશું. ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું. જય જય સિયારામ. ભાવનગર અમદાવાદ રેલગાડી ચાલુ છે.